નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો. મિત્રો, ગઈકાલે ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે. ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત 3 મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ પર ગઈકાલે બ્રેક લાગી હતી. 1 એપ્રિલ 2024ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર. મિત્રો, સૌથી મહત્વપૂર્ણ કિંમતી ધાતુઓમાં ગણવામાં આવતા સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જબરદસ્ત તેજી વચ્ચે સોનાએ નવા ઇતિહાસ સાથે નવા નાણાકીય વર્ષની શરૂઆત કરી છે. મિત્રો, ગઈકાલે 1 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ જીવનકાળના નવા ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. મિત્રો, અમદાવાદમાં સોનાનો ભાવ 71,200 રૂપિયા બોલાયો છે અને આ ભાવ 10 ગ્રામ અને 24 કેરેટનો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 વર્ષમાં દાળના ભાવમાં વધારો. મિત્રો, નાણાકીય વર્ષ 2023 અને 24 પૂરું થઈ ગયું છે. આ નાણાકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો છે, જેમાં મુખ્યત્વે દાળ અને ચોખાનો સમાવેશ થાય છે. મિત્રો, 2023 અને 24માં તુવેર દાળની કિંમત 115 રૂપિયાથી વધીને 148 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે સામાન્ય ચોખા 39 રૂપિયાથી વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તે જ સમયે લોટ 2 રૂપિયા મોંઘો થયો છે અને 34થી 36 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. મિત્રો, ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. મિત્રો, હાલમાં જ ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000ની સહાય. મિત્રો, ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય, મિત્રો 75,000 રૂપિયાની સબસિડી મળશે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય અને તેમને 75,000 રૂપિયા સુધીની સુવિધા મળશે. આની અંદર કઈ રીતના લાભ મેળવવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને સીમાંત હશે કે SC/ST વર્ગની મહિલાઓ છે એમને 35% અથવા તો 75,000ની સહાય મળશે. અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો હોય અને 50% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં તેજીનો તોખા. મિત્રો, બટાકાના ભાવ પ્રતિ મણ 300થી 450 સુધીના બોલાઈ રહ્યા છે. ડીસા માર્કેટયાર્ડમાં પણ 322થી 425 સુધીના ભાવ પડ્યા હતા. મિત્રો, ડીસા પંથકની આગવી ઓળખસમા બટાકાના ભાવમાં આ વર્ષે તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટો ફાયદો થઈ રહ્યો છે. દર વર્ષની તુલનાએ આ વર્ષે બટાકાના ઉત્પાદનમાં મોટી અસર જોવા મળી રહી હતી, જેના કારણે બટાકાના શરૂઆતમાં જ ભાવમાં તેજી જોવા મળી હતી. જે મિત્રો જળવાઈ રહેતા કોલ્ડ સ્ટોરેજમાંથી નીકળતા બટાકાના ભાવો પણ સારા મળી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેતરોમાં બટાકાના ઢગલા કર્યા છે તેનો ભાવ પણ ઉચકાતા ખેડૂત વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદતમાં વધારો. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે મુદતમાં વધારો કરાયો છે. મિત્રો, 6 એપ્રિલ સુધીની મુદત વધારી દેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એપ્રિલ મહિનાને લઈ મોટી આગાહી. મિત્રો, અંબાલાલ પટેલની આગાહી સામે આવે છે અને ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલમાં હવામાન પલટાશે. 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમ વિક્ષોભ આવવાનો છે અને તેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. 22થી 14 એપ્રિલ દિવસ દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
આ દરમિયાન ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. 27 થી લઈને 29 એપ્રિલ દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગરમીથી મળી રાહત. મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે, પરંતુ તે પછી મુશ્કેલી સર્જાવાની છે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાનો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો માર્ચ મહિનાની સાથે નાણાકીય વર્ષ 2023 અને 24 પણ સમાપ્ત થઈ ગયું. ગઈકાલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે. મિત્રો આ મહિને કેટલાક એવા નિયમો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે, જેમાં ક્રેડિટ કાર્ડને લગતા નિયમો, પૈસા, શરતો અને ટેક્સ નિયમોને લગતા નિયમોમાં ફેરફાર થવાનો છે. તો મિત્રો ચાલો એ ફેરફારો પર એક નજર કરી લઈએ. મિત્રો જો અત્યાર સુધી તમે જૂની ટેક્સ વ્યવસ્થા અનુસાર આવકવેરો ભરતા હો તો તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે દેશમાં નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમારે દર વર્ષે 1 એપ્રિલ પછી તમારી ટેક્સ સિસ્ટમ પસંદ કરવી પડશે, નહીં તો આપમેળે નવી ટેક્સ સિસ્ટમ શિફ્ટ થઈ જશે. જેમાં મિત્રો પ્રથમ છે 50,000 રૂપિયા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ. જો મિત્રો તમે નાણાકીય વર્ષ 2024 અને 25માં નવા ટેક્સ પ્રણાલીમાં જાઓ છો તો હવે તમને 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળવાનો છે, જે અગાઉ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થામાં જ શક્ય હતો. જોકે આ નિયમ 1 એપ્રિલ 2023થી અમલમાં આવી ગયો છે, પરંતુ તમારી પાસે 1 એપ્રિલ 2024ના રોજ તેને બદલવાની તક છે. મિત્રો આમ કરવાથી તમારી 7.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ છે ટેક્સ છૂટની લિમિટ બદલાઈ ગઈ છે. મિત્રો નવી કર વ્યવસ્થા 1 એપ્રિલ 2023થી ટેક્સ છૂટની મર્યાદા વધારવામાં આવી છે. હવે નવી કર વ્યવસ્થામાં 2.5 લાખને બદલે 3 લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ શૂન્ય રહ્યો છે, જ્યારે કલમ 87A હેઠળ આપવામાં આવતી ટેક્સ રિબેટ 5 લાખને બદલે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જોકે જૂના કર પ્રણાલીમાં શૂન્ય કર મર્યાદા હજુ પણ રૂપિયા 2.5 લાખ સુધીની છે અને કરમાં છૂટ રૂપિયા 5 લાખ સુધી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે 2 ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એનપીએસ સબસ્ક્રાઇબરને સાયબર છેતરપિંડીથી બચાવવા તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. હવે એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે એનપીએસ એકાઉન્ટ ધારકને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબરની જરૂર પડવાની છે. પીએફઆરડી એનપીએસમાં આધાર આધારિત લોગિન પ્રમાણીકરણ રજૂ કરવા જઈ રહ્યું છે, જે મિત્રો નિયમ ગઈકાલથી લાગુ થઈ ગયો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમ. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે. હવે ભાડાની ચૂકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1 એપ્રિલ એટલે કે ગઈકાલથી બંધ થઈ ગયા છે. આ અંતર્ગત એસબીઆઈના ઓરમ, એસબીઆઈ કાર્ડ એલિટ, એસબીઆઈ કાર્ડ પ્લસ, એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ અને સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડમાં આ સુવિધા બંધ કરવામાં આવી રહી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો યસ બેંક ક્રેડિટ કાર્ડ. મિત્રો યસ બેંકે નવા નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડ ધારકોને ભેટ આપવાનું નક્કી કર્યું છે. હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષના 1 ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. નવા નિયમો 1 એપ્રિલ 2024થી અમલી થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ. આઈસીઆઈસીઆઈ બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. 1 એપ્રિલ 2024થી એટલે કે મિત્રો ગઈકાલથી ગ્રાહકો જો તેઓ 1 ક્વાર્ટરમાં રૂપિયા 35,000 કરતાં વધુ ખર્ચ કરે તો તેઓને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઓલા મની વોલેટ. મિત્રો ઓલા મની 1 એપ્રિલ એટલે કે મિત્રો ગઈકાલથી તેના વોલેટના નિયમોમાં ફેરફાર કરી નાખ્યો છે. કંપનીએ તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને જાણ કરી છે કે તેની પીપીઆઈ એટલે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ સેવાની મર્યાદા વધારીને 10,000 રૂપિયા કરવા જઈ રહી છે. ત્યાર પછી છે મિત્રો વીમા પોલિસી. મિત્રો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઇરડાએ જણાવ્યું છે કે 1 એપ્રિલ 2024થી જો પોલિસીઓ 3 વર્ષની અંદર સરેન્ડર કરવામાં આવે છે તો સરેન્ડર મૂલ્ય સમાન અથવા તો તેનાથી પણ ઓછું રહેવાની અપેક્ષા છે. જો પોલિસીઓ 4થા અને 7મા વર્ષની વચ્ચે સરેન્ડર કરવામાં આવે તો સરેન્ડર વેલ્યુમાં નજીવો વધારો થઈ શકે છે. નવા નિયમો 1 એપ્રિલ 2024થી લાગુ થઈ ગયા છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો,
જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.